સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં રથયાત્રાની રંગેચંગે ઉજવણી થવાની છે, ભવ્ય તૈયારીઓ થઈ રહી છે। ત્યારે ભગવાન જગન્નાથ અમદાવાદ શહેરની પરિક્રમાએ અષાઢી બીજે નીકળશે। રથયાત્રામાં આવતા ભક્તોને ઉપરાણાની પ્રસાદી આપવામાં આવશે, જેને તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે। કેસરિયા રંગના ઉપરાણા રથયાત્રામાં મહત્વનું સ્થાન ધરાવે છે। રથયાત્રામાં જોડાતા લોકોને ઉપરાણા પ્રસાદ તરીકે આપવામાં આવે છે। દર વર્ષે 1 મહિના પહેલાથી ઉપરણા તૈયાર કરાય છે અને 40,000 મીટર કાપડમાંથી લગભગ 1.25 લાખ ઉપરણા તૈયાર કરવામાં આવે છે। ભક્તોને કાકડી, દાડમ, મગ ઉપરાંત ઉપરણાની પ્રસાદી આપવામાં આવે છે। તેની પાછળ 2 કથા પ્રચલિત છે। દંતકથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની આંગળી રથમાં આવી ગઈ ત્યારે દ્રૌપદીએ તેમના ચીર ફાડીને ભગવાનને પાટો બાંધ્યો હતો। બીજી કથા એવી છે કે જે મામાના ઘરે જગન્નાથના ખૂબ લાડ લડાવવામાં આવ્યા હતા ત્યારે મીઠાઈ અને ફળો ખાધા અને અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે અમદાવાદમાં કહી શકાય કે જગન્નાથજી મંદિરમાં રથયાત્રાની જે પૂરજોશમાં જે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદના જગન્નાથ મંદિરના દ્રશ્યો છે કે જ્યારે અમદાવાદમાં જમાલપુરથી જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે અને તેની તૈયારીઓ હાલ મંદિરના પ્રાંગણમાં ચાલી રહી છે। મહત્વનું છે કે આ વખતે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે આ રથયાત્રામાં ભગવાનના પ્રસાદ રૂપે જાંબુ, કેરી અને મગનો તો પ્રસાદ આપવામાં આવતો જ હોય છે, પરંતુ વિશેષ રૂપે ઉપરણાનો પણ પ્રસાદ તમામ ભક્તોને આપવામાં આવે છે અને શ્રદ્ધાળુઓની પણ એવી શ્રદ્ધા છે કે જે ઉપરના ભગવાનના આંખે બંધાતા હતા તેનાથી જો ભગવાનની આંખો સાજી થઈ જતી હોય એટલા જ માટે કોઈ પણ જે બીમારી થાય તો એ આ ઉપરણાથી દૂર થઈ જતી હોય છે અને આ તમામ ભક્તોમાં માન્યતા હોય છે, જે માટે ભક્તો દર વર્ષે જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા લગભગ 1.25 લાખ જેટલા જે ઉપરણાનો જે પ્રસાદ છે તે બનાવવામાં આવે છે અને રથયાત્રામાં આવનાર તમામ ભક્તોને ઉપરણાની જે પ્રસાદી છે તે આપવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજીને જ્યારે આંખો આવી જાય છે ત્યારે તેમની આંખો ઉપરણા બાંધવામાં આવે છે અને આ ઉપરણા ખૂબ જ સુકનવંતા માનવામાં આવે છે અને તેના જ કારણે અમદાવાદના આ મંદિરમાં કહી શકાય કે તમામ જે ભક્તો હોય કે જેમનો જન્મદિવસ હોય કે પછી વિશેષ રૂપે ભક્તોને કોઈ અલાયદું જે કામ છે તે કરવાનું હોય યા તો વિદેશ પ્રવાસ જવાનું હોય તેમને અચૂકથી મંદિર પ્રશાસન દ્વારા આ જે ઉપરણાનો જે પ્રસાદ છે તે ભક્તોને આપવામાં આવતો હોય છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં ઉપરણાના પ્રસાદીને પ્રતિવર્ષ આપવામાં આવતો હોય છે। આમ તો આખું વર્ષ મંદિર દ્વારા એની પ્રસાદી અપાતી હોય છે અને રથયાત્રામાં વિશેષ અપાતી હોય છે। વર્ષોથી આ પરંપરા રહી છે। લગભગ 1.5 લાખથી 1.25 લાખ ઉપરણાની પ્રસાદી બનાવવામાં પ્રતિવર્ષ આવતી હોય છે। નેત્રોત્સવ વિધિના સમયે ભગવાનને આમાં આંખના પાટાના ભાવથી એ બાંધવામાં આવતા હોય છે અને એ પાટાની પ્રસાદી રૂપે પછી બધાને આખું વર્ષ આપવામાં આવતું છે।